ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આમ જોઈએ તો આપણું ઓફલાઈન એજ્યુકેશન મતલબ કે શાળાકીય શૈક્ષણિક કાર્ય જે પ્રત્યક્ષ રીતે છે તે શરૂ થઈ ગયું છે. છતાં પણ આપણું ઓનલાઈન અભ્યાસની અંદર જે સામાજિક વિજ્ઞાનનો પાઠ 15 અધૂરો હતો, જેનો ભાગ 5મો આપણે પહોંચ્યા છે. આગળના 1 થી 4 ભાગની અંદર આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસ તરીકે ઘણો બધો અભ્યાસ કર્યો. મિત્રો, આપણે નવી નવી પરિસ્થિતિઓનો સામનો કરતા આવીએ છીએ. પ્રત્યેક પરિસ્થિતિની અંદર આપણે આપણી વર્તણૂક છે તે બદલવી પડે છે કે અલગ અલગ રીતે આપણે આ પરિસ્થિતિની અંદર અભ્યાસ કરતા રહીએ છીએ. આજે આપણે જે કોરોના મહામારી છે એનાથી થોડાક મુક્ત બન્યા છીએ, તો સરકારશ્રી દ્વારા આપણે આદેશ મળ્યો છે કે શાળાકીય અભ્યાસ છે તે શરૂ થઈ શકે છે. તો આપણે શાળાકીય અભ્યાસની અંદર એટલે કે શાળાએ આવીને પણ અભ્યાસ કરીએ છીએ. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે શાળાએ આવી શકતા નથી, તો એમના માટે પણ આપણે ઓનલાઈન એટલે કે વિડીયો મારફતે પણ શિક્ષણ આપીએ છીએ. પ્રત્યેક પરિસ્થિતિની સારી બાબતોને જાળવી રાખવા માટે જો આપણે સાવચેતીઓ રાખશું તો આપણે આ જે આપણી નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જાળવી શકીશું. આપણે જાણીએ છીએ કે છેલ્લા 1.5-2 વર્ષથી આપણે શાળાએ જવા માટે ની જે પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ તે કરી શક્યા નથી. કેમ કે વચ્ચે એક દોર એવો આવ્યો કે આપણે મહિનો 1.5 મહિનો શાળાએ ગયા, પણ પાછી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું તો આપણે શાળાએ જવાનું બંધ થયું. પણ આજે આપણે કોરોનામાંથી ઘણા બધા મુક્ત થયા છીએ, અથવા તો ઘણી એવી સારી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેનો આપણે ડર કે ભય નથી. જો આના પરિસ્થિતિને જાળવવી હોય તો આપણે બધાએ ઘણી બધી સાવચેતી રાખવી પડશે. જેમ કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને દૂર રહેવું પડશે, માસ્ક પહેરીને શાળાએ જવું પડશે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે, આપણી આજુબાજુ સ્વચ્છતા જાળવવી પડશે, આપણે પણ તનથી શરીરથી સ્વચ્છ રહેવું પડશે. આવી કેટલીક જે કંઈ આપણી સાવચેતીઓ છે, જો એ સાવચેતીઓને જાળવી રાખીશું તો આપણે આ વિકટ પરિસ્થિતિ સામે જીતી શકીશું અને આપણે આપણી જે મૂળ પરિસ્થિતિ હતી કે રોજ શાળાએ જવું, ભણવું, આ પરિસ્થિતિનું નિર્માણ કરી શકીશું. તો આવી નવી પરિસ્થિતિમાં નવા માહોલની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજના અભ્યાસની આપણે અહીં શરૂઆત કરીએ તો પાઠ 15 આર્થિક વિકાસની અંદર આજના અભ્યાસના મુદ્દાની અંદર આપણે ઉત્પાદનના સાધનોની અલગ અલગ 3 પદ્ધતિઓ છે તેમાંની એક પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. આગળનું થોડુંક આપણે યાદ કરીએ તો આગળ આપણે વિકાસ એટલે શું, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે શું તફાવત હતો, આવા ઘણા બધા મુદ્દાઓ આપણે ભણ્યા. જેમાં આર્થિક પ્રવૃત્તિ, ભારતીય અર્થતંત્રનું માળખું, જેની 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ, જેમાં પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ, માધ્યમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ. એ ઉપરાંત આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત પણ સમજ્યા કે એક એવી પ્રવૃત્તિ છે કે જેના માધ્યમમાં અવેજ છે તો તે આર્થિક પ્રવૃત્તિ છે, જે એક એવી પ્રવૃત્તિ છે કે જેના માધ્યમમાં કોઈ જ અવેજ નથી પરંતુ માત્ર શોખ ખાતર થાય છે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. એવી બંને પ્રવૃત્તિ વચ્ચેના તફાવતને સમજ્યા. એ ઉપરાંત પણ આપણે આપણી આ આર્થિક વિકાસની અંદર ઉત્પાદનના સાધનો કયા છે, તો મુખ્યત્વે 4 ઉત્પાદનના સાધનો વિશે આપણે ભણ્યા. જેમાં જમીન, મૂડી અને શ્રમ અને નિયોજન. એમાં શ્રમ અને નિયોજન 2 ઉત્પાદનના સાધનો જૈવિક છે, જ્યારે જમીન અને મૂડી આ 2 ઉત્પાદનના સાધનો નિર્જીવ છે. અને એ 4 સાધનો જ્યારે મળે છે ત્યારે કોઈ પણ એક ચીજવસ્તુનું કે કોઈ એક વપરાશી વસ્તુનું ઉત્પાદન શક્ય બને છે. એટલું જ નહીં, ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી આપણે લાસ્ટ વિડિયોની અંદર એ ભણ્યા કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી. તો એના આપણે 3 થી 4 મુદ્દા ભણ્યા કે પહેલા તો ઉત્પાદનનું સાધન કેટલા જથ્થામાં છે તેમનો મર્યાદિત જથ્થો જોવામાં આવે છે. બીજું, લોકોની જરૂરિયાતો શું છે તેને ધ્યાનમાં રાખી અને લોકોની જરૂરિયાતને
આપણે આપણા ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતા હોઈએ છીએ. પ્રત્યેક દેશ, દરેક રાષ્ટ્ર પોતાના દેશના આર્થિક વિકાસ માટે, કેમ કે દરેક દેશનો મુખ્ય હેતુ શું હોય છે તો કે આર્થિક વિકાસ. પ્રત્યેક દેશ, પછી તે ભારત જેવો વિકાસશીલ દેશ હોય કે રશિયા, જાપાન કે અમેરિકા જેવો વિકસિત દેશ હોય, પ્રત્યેક દેશ પોતાના દેશના વિકાસ માટે, આર્થિક વિકાસ માટે એમની પાસે અવેલેબલ, મતલબ કે એમની પાસે જેટલા સાધનો ઉપલબ્ધ છે એ સાધનોની ફાળવણી કરે છે. અને એ સાધનોની ફાળવણી કરવા માટેની પ્રત્યેક દેશની પદ્ધતિ અલગ અલગ હોય છે. અને એ પદ્ધતિની આધારે જે તે દેશનું અર્થતંત્રનું સ્વરૂપ છે તે ગોઠવાયેલું હોય છે. તો ઉત્પાદનના સાધનોને ફાળવવા માટેની મુખ્યત્વે 3 પદ્ધતિઓ છે, જેમાંની આ એક પદ્ધતિ છે બજાર પદ્ધતિ. બીજી પદ્ધતિ ઉત્પાદનના સાધનોની છે સમાજવાદી પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર. આમ મુખ્યત્વે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટે કેટલી પદ્ધતિઓ છે તો કે 3 પદ્ધતિઓ છે. હવે બાળકો, આ 3 પદ્ધતિમાંથી આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ તે છે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ, જેને બીજી ભાષામાં મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે. બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિ. બીજા નંબર ઉપર આવે છે સમાજવાદી પદ્ધતિ, જેને સાર્વજનિક પદ્ધતિ પણ કહે છે. અને ત્રીજા ક્રમની અંદર આવે છે મિશ્ર અર્થતંત્ર. અલગ અલગ દેશે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ સ્વીકારી હોય છે, એમ અલગ અલગ દેશના અર્થતંત્રનું સ્વરૂપ પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે બજાર પદ્ધતિનો સ્વીકાર અમેરિકા, જાપાન અને રશિયા જેવા દેશોએ કર્યો છે. તો જાપાન અને રશિયા જેવા દેશોની અંદર અર્થતંત્રનું સ્વરૂપ મૂડીવાદી છે. ત્યાં અર્થતંત્રનું સ્વરૂપ ખાનગી છે, કેમ કે બજાર પદ્ધતિ ખાનગી અર્થતંત્રના સ્વરૂપનો એક ભાગ છે. બજાર પદ્ધતિ એટલે શું એની આપણે ટૂંકી ડેફિનેશન લઈએ. જો તમે એક બજાર પદ્ધતિ ભણશો ને તો તમને સમાજવાદી પદ્ધતિ ભણવામાં કોઈ જ પ્રકારનો તકલીફ નહીં પડે, કેમ કે બજાર પદ્ધતિ છે ને એનાથી સાવ ઓપોઝિટ, એટલે કે એનાથી સાવ વિરોધમાં સમાજવાદી પદ્ધતિ છે. અને સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંને પદ્ધતિ આવડશે એટલે તમને મિશ્ર અર્થતંત્ર સમજવામાં કોઈ જ તકલીફ નહીં પડે, કેમ કે મિશ્ર અર્થતંત્રની અંદર બજાર પદ્ધતિના પણ લક્ષણો હોય છે અને સમાજવાદી પદ્ધતિના પણ લક્ષણો હોય છે. એટલે તમારે સૌથી વધારે ક્લિયર બજાર પદ્ધતિ કરી લેવાની. બજાર પદ્ધતિની જે વ્યાખ્યા છે તેનાથી વિરોધ સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિના જે લક્ષણો છે તેનાથી વિરોધી લક્ષણ સમાજવાદી પદ્ધતિના છે. બજાર પદ્ધતિના જે લાભ છે તે સમાજવાદી પદ્ધતિમાં ગેરલાભ બને છે, અને બજાર પદ્ધતિમાં જે ગેરલાભ છે તે સમાજવાદી પદ્ધતિમાં લાભ બને છે. એટલે એક બજાર પદ્ધતિ સમજી લેવાથી તમને સમાજવાદી પદ્ધતિ પણ સમજાઈ જશે અને બંને આવડશે એટલે મિશ્ર અર્થતંત્ર પણ આવડશે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે એના આધારે એ જે તે દેશના અર્થતંત્રનું સ્વરૂપ રચાય છે, અને એ અર્થતંત્રનું સ્વરૂપ એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિ. જાપાન, રશિયા જેવા દેશના અર્થતંત્રનું સ્વરૂપ બજારવાદી છે અથવા તો મૂડીવાદી છે. બજાર પદ્ધતિ એટલે શું તો કે જેના કેન્દ્રમાં નફો અને ખાનગીકરણ રહેલું છે એવા પ્રકારની પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ. જેના કેન્દ્રમાં નફો અને ખાનગીકરણ રહેલું છે એવી પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ. અહીં ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિ છે. તો બજાર પદ્ધતિના ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે તો કે નફાના આધારે અને ખાનગી રીતે. કહેવાનો મતલબ એવો કે જે દેશની અંદર ઉત્પાદનના સાધનો ફાળવવા માટે બજાર પદ્ધતિનો સ્વીકાર થયો છે તે દેશની અંદર ઉત્પાદનના તમામ
દેશ કે જે દેશના અર્થતંત્રની અંદર ઉત્પાદનના તમામ સાધનો, પછી તે જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, નિયોજન હોય, કુદરતી સંપત્તિ, ખનિજો છે કે ખનિજો આધારિત અન્ય પેદાશો છે, આવી કોઈ પણ પ્રકારની કુદરતી સંપત્તિ, કુદરતી સાધનો કે સંસાધનો અને ઉત્પાદન માટે ઉપયોગી એવા તમામ સાધનો દેશની અંદર વસવાટ કરતા ખાનગી નાગરિકોના ભાગમાં હોય છે અથવા તો ખાનગી માલિકોના હોય છે, એવી પદ્ધતિને બજાર પદ્ધતિ કે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિની એક મર્યાદા એ છે કે જે લોકો પાસે મૂડી છે તે લોકો પાસે ઉત્પાદનનું સાધન છે, જે લોકો પાસે મૂડી નથી તે લોકો પાસે ઉત્પાદનનું સાધન છે નહીં. આ બજાર પદ્ધતિની એક મર્યાદા છે. હવે બજાર પદ્ધતિને સમજવા માટે તેના કેટલાક લક્ષણોની વાત કરીએ તો જે દેશે બજાર પદ્ધતિ સ્વીકારી છે એ દેશના અર્થતંત્રના લક્ષણો કેવા હશે? એ દેશને આપણે મૂડીવાદી અર્થતંત્ર ધરાવે છે એવું કહીએ, જેમ કે જાપાન કે રશિયા, જે દેશોની અંદર બજાર પદ્ધતિનો સ્વીકાર થયો છે તો જાપાન અને રશિયા આ બંને દેશ મૂડીવાદી દેશ છે. કેવા દેશ છે? તો કે મૂડીવાદી. હવે એ દેશના અર્થતંત્રના લક્ષણો કેવા હશે? તો કે સૌથી પહેલું લક્ષણ તો એ કે જે દેશમાં બજાર પદ્ધતિ અસ્તિત્વમાં હોય છે, કે જે દેશની અંદર મૂડીવાદી અર્થતંત્ર હોય છે, તે દેશના ઉત્પાદનના તમામ સાધનો ખાનગી હોય છે. એટલે એ દેશમાં ખાનગીકરણનું પ્રભુત્વ વધારે હોય છે. જુઓ, હવે તમે નક્કી કરી શકશો કે ભારત મૂડીવાદી છે તો કે ના, ભારત મૂડીવાદી નથી. કારણ તો કે ભારતના તમામ ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના નથી. જમીન ખાનગી માલિકીની છે, પણ જળ સંસાધન એટલે કે બહુહેતુક યોજનાઓ છે, પર્વતો છે, જંગલો છે, જંગલની સંપત્તિ છે, ખનિજો છે, ખનિજ તેલ કે અન્ય કોઈ પણ પ્રકારની પૃથ્વીના પેટાળમાંથી મળતી સંપત્તિ છે, આ ખાનગી માલિકીનું છે નહીં. કેમ કે એ બધી જ ચીજવસ્તુ ઉપર આજે પણ ભારતમાં સરકારનો હસ્તક્ષેપ છે. તો ભારત મૂડીવાદી પદ્ધતિ ધરાવતો નથી. જ્યારે જાપાન અને રશિયાની અંદર તમામ ઉત્પાદનના સાધનો એટલે કે કોઈ પણ પ્રકારની સાર્વજનિક સંપત્તિ પણ ખાનગી માલિકીની હોય છે. જેમ કે આપણે ત્યાં જમીન છે તે એક સાર્વજનિક સંપત્તિ કહેવાય, પરંતુ એ ખાનગી માલિકીનું છે. મકાન બનાવવું હોય તો રૂપિયા આપીને જમીન ખરીદવી પડે છે, કારખાનું નાખવું હોય તો રૂપિયા આપીને જમીન ખરીદવી પડે છે, ખેતી કરવી હોય તો રૂપિયા આપીને જમીન ખરીદવી પડે છે. ખેડૂતને પોતાની માલિકીની જમીન છે, ઉત્પાદનના માલિકને પોતાની માલિકીની જમીન છે, સરકાર પાસેથી નથી લેવાતી, એક માલિક પાસેથી બીજા માલિક પાસે લે છે. તો આવું જ દરેક સાધનનું મૂડીવાદી અર્થતંત્રની અંદર હોય છે. જ્યાં બજાર પદ્ધતિ હોય છે ત્યાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિ અને ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય છે. આ બજાર પદ્ધતિનું પહેલું લક્ષણ છે. બજાર પદ્ધતિનું બીજું લક્ષણ શું છે? તો કે નફો. જે દેશે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ સ્વીકારી છે એ દેશની અંદર ઉત્પાદન કાર્ય નફાને ધ્યાનમાં રાખીને જ થાય છે. બજાર પદ્ધતિની અંદર એવી જ ચીજવસ્તુનું ઉત્પાદન સૌથી વધુ થાય છે જે ચીજવસ્તુના ઉત્પાદન બાદ તેમના વેચાણની અંદર માલિકોને વધુ નફો મળે છે. એટલે બજાર પદ્ધતિ ધરાવતા દેશોની અંદર ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા ઉત્પાદકો પોતાના ઉત્પાદન એકમની અંદર એવી જ ચીજવસ્તુનું ઉત્પાદન કરશે જે ચીજવસ્તુ તેમને વધુ નફો આપે છે. આ એનું બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ શું હોય છે? તો કે બજાર પદ્ધતિની અંદર ગ્રાહકને પસંદગીની તક હોય છે. જ્યાં ખાનગીકરણ છે ત્યાં માલિક પોતે સ્વતંત્ર છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. ગ્રાહક પોતે સ્વતંત્ર છે કે કઈ ચીજવસ્તુની ખરીદી કરવી. એટલે ટૂંકમાં કહીએ તો જે દેશમાં બજાર પદ્ધતિનો સ્વીકાર થયો છે તે દેશની અંદર ઉત્પાદન
ઉદ્યોગની અંદર વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય ધરાવે છે. ગ્રાહકને પોતાની પસંદગીની તક મળે છે. ચોથું તેનું લક્ષણ છે સરકારનો હસ્તક્ષેપ નથી હોતો. તમામ સાધનો ખાનગી માલિકીના છે. પછી એ સાધનનો ખાનગી માલિક કઈ જગ્યાએ ઉપયોગ કરે છે, કેટલી માત્રામાં ઉપયોગ કરે છે, કેવી રીતે ઉપયોગ કરે છે અને કેવા ઉત્પાદન કાર્યમાં ઉપયોગ કરે છે, આ બાબતે સરકાર માલિક સાથે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. હવે આપણે ત્યાં બજાર પદ્ધતિ નથી તો તમે ઉદ્યોગ સ્થાપવા માટે જમીન ખરીદો છો તો ઉદ્યોગના માલિકે સરકારને બતાવવું પડે છે કે આટલી જમીનની અંદર આવી પ્રકારનો ઉદ્યોગ સ્થાપ્યો છે અને આવી પ્રકારનું ઉત્પાદન થાય છે. ખનિજ તેલ, કુદરતી વાયુ સરકારની માલિકીના છે તો તમે કયા ક્ષેત્રમાં વાપરો છો તે ખરીદતી વખતે સરકારને દર્શાવવું પડે છે કે સેનેટરી ઉદ્યોગની અંદર ગેસનો ઉપયોગ થાય છે. કેમ તો કે એ સરકારની માલિકીના છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર તમામ કુદરતી સંપત્તિ છે તે ખાનગી માલિકીની છે. તો ઈ ખાનગી માલિક એ સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરે છે, ક્યાં કરે છે, કેટલી માત્રામાં કરે છે અને કેવી પ્રકારનું ઉત્પાદન લેવા માટે કરે છે, એવી બાબતોમાં સરકાર તેમને કોઈ જ હસ્તક્ષેપ કરતી નથી. ખાનગી માલિક પોતે સ્વતંત્ર હોય છે તમામ સાધનોનો ઉપયોગ કરવા માટે. એટલે બજાર પદ્ધતિમાં સરકારનો કોઈ જ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. ચોથું તેનું લક્ષણ એ છે, પાંચમું લક્ષણ, કે સરકારનો હસ્તક્ષેપ નથી તો ખાનગી માલિકો ફાવે તેમ સાધનો વાપરતા હશે, પોતાના મન ફાવે તેમ ભાવ મૂકતા હશે તો એની ઉપર નિયંત્રણ કોણ? જો અહીંયા સંપૂર્ણ મૂડીવાદી પદ્ધતિ છે, સંપૂર્ણ આર્થિક સ્વાતંત્ર્ય છે તો આવા સંજોગોની અંદર અર્થતંત્રની વ્યવસ્થા ખોરવાઈ ન જાય એટલા માટે સરકારનો નિયંત્રણ તો છે નહીં, કેમ કે ખાનગીકરણ છે સંપૂર્ણ. તો સરકારનું નિયંત્રણ નથી તો તે સંજોગોની અંદર મૂડીવાદી કે બજારવાદી અર્થતંત્ર ધરાવતા દેશોમાં નિયંત્રણ કોનું? માલિકો ઉપર, ઉત્પાદકો ઉપર, તો કે ભાવતંત્ર. એક ભાવતંત્ર નિર્ધારિત કરવામાં આવેલું હોય છે. આ ભાવતંત્રનું તેની ઉપર નિયંત્રણ હોય છે. ભાવતંત્ર શું છે તો કે એક એવું સંગઠન છે જે અલગ અલગ વપરાશી ચીજવસ્તુના ભાવ નિર્ધારિત કરે છે. નહીંતર તો ખાનગીકરણ છે તો ખાનગી માલિકો પોતાની ઈચ્છા મુજબ ચીજવસ્તુઓના ભાવ રાખે તો ગ્રાહકોનું શોષણ થાય. આ શોષણ ન થાય એ હેતુથી બજાર પદ્ધતિ ધરાવતા દેશોમાં ભાવતંત્ર હોય છે અને ભાવતંત્ર બજારમાં મળતી તમામ વપરાશી ચીજવસ્તુ, પછી તે નાની સોયથી શરૂ કરીને મોટા યંત્ર સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવ નિર્ધારિત કરે છે અને એ નિર્ધારિત ભાવ મુજબ જ ખાનગી માલિકો છે તે ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. આ થયા બજાર પદ્ધતિના લક્ષણો. હવે ઉત્પાદનના સાધનો ફાળવવા માટે કે અર્થતંત્રનું સ્વરૂપ નિર્ધારિત કરવા માટે જે તે દેશ જે પદ્ધતિ અપનાવે છે તે પદ્ધતિના કેટલાક ફાયદા પણ હોય છે અને કેટલાક ગેરફાયદા પણ હોય છે. પછી તે બજાર પદ્ધતિ હોય, સમાજવાદી પદ્ધતિ હોય કે મિશ્ર અર્થતંત્ર, ત્રણેય પદ્ધતિ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. સૌથી પહેલી વાત આપણે બજાર પદ્ધતિના લાભની કરીએ. બજાર પદ્ધતિથી શું લાભ થાય છે? નરી આંખે જોઈ શકાય છે કે રશિયા અને જાપાન જેવા દેશોની અંદર બજાર પદ્ધતિનો સ્વીકાર થયો છે તો એ દેશ સુવિકસિત છે. તો આ પદ્ધતિથી એ દેશોને આર્થિક વિકાસની દિશામાં ઘણો ફાયદો થયો હશે. પણ જેટલો ફાયદો હોય છે તેટલો ગેરફાયદો પણ હોય છે. સૌથી પહેલા તેના ફાયદાની વાત કરીએ તો પહેલો જ લાભ એ છે કે બજાર પદ્ધતિથી વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાય છે. મતલબ કે બજાર પદ્ધતિમાં સંપૂર્ણ ખાનગીકરણ હોવાને કારણે વ્યક્તિ મતલબ કે આર્થિક સ્વાતંત્ર્ય વ્યક્તિ ધરાવે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું ને એ ઉત્પાદનને કેવી રીતે વેચાણમાં મૂકવું, આવી તમામ પ્રકારનું આર્થિક સ્વાતંત્ર્ય બજાર પદ્ધતિની અંદર માલિકો ધરાવે છે અથવા તો ઉત્પાદકો ધરાવે છે.
બીજો ફાયદો એનો શું છે તો કે બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ નથી, એટલે વ્યક્તિ સ્વતંત્ર છે કે ઉત્પાદનનો જથ્થો કેટલો કરવો અને એ જથ્થાનું વેચાણ કઈ રીતે કરવું. પરિણામ સ્વરૂપે જે તે ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો પણ થાય છે. મહત્તમ જથ્થાની અંદર ઉત્પાદન લઈ શકાય છે. સાથે સાથે ખાનગી માલિકો સ્વતંત્ર છે, સરકારનો હસ્તક્ષેપ નથી, એટલે નવીનીકરણ, નવા સંશોધન અને નવી શોધખોળને પ્રોત્સાહન મળે છે કે ખાનગી માલિકો વધુ નફો મળે, વધારે ઉત્પાદન કરી શકાય, વધુ સારી ગુણવત્તાનું ઉત્પાદન કરી શકાય. તે માટે ખાનગી માલિકો સ્વતંત્ર છે, એટલે તે નવા સંશોધન, નવા રિસર્ચ કરીને નવી યંત્ર સામગ્રી અને નવી ઉત્પાદન પદ્ધતિઓનો સ્વીકાર કરે છે. પરિણામ સ્વરૂપે જે દેશના બજાર પદ્ધતિ છે તે દેશની અંદર સંશોધનને પ્રોત્સાહન મળતા નવીનીકરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તે અમલમાં આવે છે અને નવા સંશોધનો થવાને કારણે ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તામાં પણ વધારો થાય છે. આ થયા બજાર પદ્ધતિના લાભ. એક તો વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય ધરાવે છે, બીજું ઉત્પાદનની અંદર વધારો થાય છે, ત્રીજું વૈજ્ઞાનિક શોધખોળો થવાને કારણે નવા સંશોધન થાય છે અને નવીનીકરણ આવે છે અને પરિણામ સ્વરૂપે ચીજવસ્તુઓની ગુણવત્તામાં વધારો થાય છે. હવે જેટલા લાભ છે એટલા આ પદ્ધતિના ગેરલાભ પણ છે. હવે એ ગેરલાભ કયા? તો કે સૌથી પહેલો ગેરલાભ તો એ કે બજાર પદ્ધતિની અંદર સરકારનો હસ્તક્ષેપ નથી. હવે જ્યાં સરકારનો હસ્તક્ષેપ નથી ત્યાં કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ નથી. જો આ એના ગેરલાભ છે. બજાર પદ્ધતિમાં સંપૂર્ણ ખાનગીકરણ છે, સરકારનો હસ્તક્ષેપ જ નથી, એટલે કુદરતી સંપત્તિ, ખનિજ તેલ, વિવિધ પ્રકારના ખનિજો, જળ સંસાધન એટલે કે નદી અને નદીઓના પાણી, જંગલ સંસાધન, જંગલની સંપત્તિ, આ બધી જ ચીજવસ્તુઓના ઉપયોગ બાબતે કોઈ ચોક્કસ પ્રકારના કડક કાયદાઓ ન હોવાને કારણે ખાનગી માલિકો તેમનો બહોળો ઉપયોગ કરે છે અને કેટલીક વખત તો તેમનો દુર્વ્યય પણ થાય છે. એટલે વધુને વધુ કુદરતી સંસાધનોનો દુર્વ્યય આ પદ્ધતિની અંદર થાય છે. બીજો ગેરલાભ આનો શું છે તો કે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો છે. ઉત્પાદન કાર્યની અંદર કેન્દ્ર સ્થાને શું છે તો કે નફો. માલિકો એવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે કે જેમાં વધુ નફો મળે છે. પરિણામ સ્વરૂપે તેનો ગેરલાભ શું થશે તો કે માલિકો વધુ નફો મેળવવા માટે વધુને વધુ મોજશોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે. પરિણામ સ્વરૂપે વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટી જશે અને વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટવાને કારણે લોકોને વપરાશી ચીજવસ્તુની હાડમારી છે તે ભોગવવી પડે છે. આ એનો બીજો એક ગેરલાભ છે. એક ગેરલાભ બજાર પદ્ધતિનો એ પણ છે કે જેની અંદર ગ્રાહકનું શોષણ વધુને વધુ થાય છે. ઘણી વખત બજાર પદ્ધતિમાં માલિકો અને વિક્રેતાઓ આર્થિક સ્વાતંત્ર્ય ધરાવતા હોવાથી ખૂબ જ ઊંચી કિંમતે, ઓછી ગુણવત્તાની અને ઓછા જથ્થાની અંદર ચીજવસ્તુઓ ગ્રાહકોને વેચી અને એમનો ગેરલાભ ઉઠાવી અને ગ્રાહકોને શોષણ કરવાનો, અજ્ઞાનતાએ ગ્રાહકનું શોષણ થવાનો ભય બજાર પદ્ધતિની અંદર આવે છે. અને બજાર પદ્ધતિનો સૌથી મોટો ગેરલાભ બળિયાના બે ભાગ. બજાર પદ્ધતિની અંદર મતલબ કે મૂડીવાદી અર્થતંત્રની અંદર બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મતલબ કે જેની લાઠી તેની ભેંસ. કારણ કે પદ્ધતિ જ મૂડીવાદી છે. જેની પાસે મૂડી છે તેની પાસે ઉત્પાદનનું સાધન છે, જેની પાસે મૂડી નથી તેની પાસે ઉત્પાદનનું સાધન નથી, તો એ વ્યક્તિ ઉત્પાદનના સાધન વિના આજીવિકા રળી શકતો નથી. તો આ તો બળિયાના બે ભાગ થયા કે લાઠી એની ભેંસ, જેની પાસે નાણું છે, રૂપિયા છે, તે ઉત્પાદન કાર્ય કરી શકે છે. જેની પાસે નાણું નથી, રૂપિયા નથી, તે ઉત્પાદન કાર્ય કરી શકતા નથી.
પરિણામ સ્વરૂપે આવા સંજોગોની અંદર મૂડીપતિ વર્ગ છે તે વધુને વધુ કમાઈ શકે છે, પણ જેમની પાસે મૂડી નથી એવો વર્ગ, નિમ્ન કે મધ્યમ વર્ગ છે તે ઉત્પાદનના સાધનો ન હોવાને કારણે પૂરતી આજીવિકા મેળવી શકતા નથી. આ થયા બજાર પદ્ધતિના ગેરલાભ. પરંતુ જો બજાર પદ્ધતિના ગેરલાભને ધ્યાનમાં લઈ અને એના પ્રત્યે સરકાર અને માલિકો દ્વારા ચોક્કસ પગલાઓ લેવામાં આવે તો બજાર પદ્ધતિથી આર્થિક વિકાસ ખૂબ જ સારી રીતે સાધી શકાય છે. રશિયા, જાપાન અને અમેરિકા જેવા દેશો આર્થિક રીતે વિકસિત છે એનું કારણ એ છે કે એ દેશ મૂડીવાદી છે અને એના ગેરલાભને તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને તે આર્થિક વિકાસ સારી રીતે સાધી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ. આપણે બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભ અને બજાર પદ્ધતિના ગેરલાભની વાત કરી. આવતીકાલના લેક્ચરની અંદર આપણે આવી જ એક ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ, તેનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કરી અને આ પાઠને પૂર્ણ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું ભણ્યા છે એટલું વાંચન કરવાનું છે અને આગળનું નવેસરથી સમજવા માટે તમારે એના માટે પણ થોડુંક વાંચનની જરૂર પડે છે, તો વાંચન ચાલુ રાખવાનું છે. અને પાઠ પૂર્ણ થયે તમને હોમવર્કની PDF મળશે તો સમયસર તે હોમવર્ક તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.